રાજકોટમાં આશાપુરા માતાના મંદિરે ભક્તો ઉમટી પડ્યા। નવરાત્રીનું પ્રથમ નોરતું છે અને એનું વિશેષ મહત્વ હોય છે। પેલેસ રોડ પર આશાપુરા મંદિરે ભક્તોનું ઘોડાપુર જામ્યું। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માતાજીને દરરોજ અલગ અલગ શણગાર કરાશે। આરાધના માટે રાત્રે પટાંગણમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। हमारे साथ ही जोड़ाया है रहीम लाखाणी। रहीम, माताजीना मंदिरे आजे कंईक अलग ज माहौल जोवा मळी रह्यो छे। पहला नोरतानी पण ए असर कही शकाय। त्यां जे भक्तो आवी रह्या छे, शुं अनुभव? ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરીએ, આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે અને આજે પ્રથમ નોરતું છે ને માતાજીના મંદિરોની અંદર ભક્તોનું ઘોડાપુર છે। હું દ્રશ્યો બતાવીશ। જે આશાપુરા માતાજીના મંદિર છે, પેલેસ રોડ ઉપર આવેલું છે, તેને શણગાર પણ કરવામાં આવ્યો છે અને ભક્તો પણ વહેલી સવારથી જ જે તેમનું ઘોડાપુર છે તે જોવા મળે છે। સાથે અનેક એવા ભક્તો પણ છે કે જે પગપાળા માતાજીના મંદિર સુધી આવી રહ્યા છે। ઘરેથી માનતા રાખી હોય છે કે નવ નોરતા હું માતાજીના દર્શન માટે પગપાળા જવાના છું। એટલે કહી શકાય કે આ વહેલી સવારથી જ જે કહી શકાય કે ભક્તો છે તે મંદિરના પટાંગણની અંદર જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો ને સાથે આશાપુરા માતાજીના મંદિરની જે અને વિશિષ્ટ મહત્વ પણ અહીં રહ્યું છે, કારણ કે રાજવી સાહેબ ઠાકોર સાહેબ દ્વારા આ મંદિર છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે 9 દિવસ સુધી માતાજી છે તેનો શણગાર છે તે કરવામાં આવનાર છે। ઠાકોર સાહેબ દ્વારા આ જે શણગાર છે તે તમામ તેમના ઘરેથી જ આવે છે અને માતાજીને અલગ અલગ શણગાર છે તે કરવામાં આવનાર છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીનના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકો છે તે માં આશાપુરા માતાજીના દર્શન પણ કરી રહી શકે છે, જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને સાથે સેવાભાવીઓ પણ અહીં છે તે જોવા મળતા હોય છે। બેન છે તેમની સાથે વાત કરશું। બેન, દર વર્ષે માતાજીની આરાધના શરૂ થતી હોય છે ને તે દર વર્ષે સેવા પણ આપતા હોય, આ વર્ષે કંઈક અલગ આયોજન ને ખાસ પટાંગણની અંદર નવરાત્રીનું પણ આયોજન, શું કહો છો? નવરાત્રીનું દર વર્ષે આયોજન થાય જ છે અહીંયા તો આપણે, અને ટાઈમ હોય છે 9 થી 12 નો। નાની બાળી હોય, બધી નાની બાળાને જ રાજી કરે છે આ લોકો બધા, ને કાંઈ ફી તો લેતા જ નથી, એમ ફ્રીમાં જ બધાને રાખે છે। ખાસ માતાજીની આરાધના કરતા હોય કેવું લાગે એમ, કારણ કે હું જોતો હોઉં છું ક્યારથી તમે માતાજીના ગરબા ગાત રહ્યા હતા? હા, અમે તો લગભગ કેટલા 25-26 વર્ષથી હું મંદિરમાં આવું છું ને લગભગ 20 વર્ષથી તો અહીં સેવા આપું છું માતાજીને। એકાદો ગરબો બા? હા, તો ગાઈ દે એમાં શું। એ દીવડા જગમગ જગમગ થાય, આરતી આશાપુરાની થાય। દીવડા જગમગ જગમગ થાય, માડી હું તો આવી છું દર્શન કાજ। માડી તમે દર્શન આપો તો ઘેર જાય। દીવડા જગમગ જગમગ થાય, માડી હું તો લાવી છો ચુંદડીની જોડ। માડી તમે પહેરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય। બોલો આશાપુરા માત કી જય। જે રીતના વાત, ચમત્કાર તો બહુ જ છે। એટલા વર્ષથી અમે આવી છે, કોઈ દી અમને તકલીફ નથી પડી, એટલી અમને માતાજી ઉપર વિશ્વાસ છે ને એટલો ભરોસો છે કે આમ ગમે એટલી વાર અમે દર્શન કરીને ગમે એટલા વાગે જાય, કોઈ દી કાંઈ બનાવ નથી બન્યો એમ। રાતના 1 વાગે આરતી પૂરી થાય પછી હું એકલી પોતે ચાલીને જ જવું પડે, તોય મને કોઈ દિવસ કાંઈક અનુભવ એવો નથી થયો, એટલે માતાજીનો એટલો સાથ છે। રીતના માતાજી છે તેનો સાથ પણ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો, ભક્તોનું ઘોડાપુર છે। સાહેબ, શું કહેશો? માતાજીના દર્શન માટે આપ આવ્યા છો, ખાસ પેલા નવરાત્રીની શુભકામના સર્વે દર્શકોને। આજે સર્વે શ્રદ્ધાળુઓ સવારના પોરમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર આવી રહ્યો છે। પહેલું નોરતું છે આજે અને 9 દિવસનું એકદમ સરસ આયોજન। રાજકોટનું સૌથી પ્રાચીન મંદિર, રાજવી પરિવારનું મંદિર છે માં આશાપુરા। રાજકોટના ખૂણે ખૂણેથી લોકો અહીં આવતા હોય છે અને દર વર્ષે અહીંથી પદયાત્રાનું આયોજન માતાના મઠ સુધી પણ થતું હોય છે। તો આ એક બહુ જ એક ભવ્ય વાતાવરણ છે, અત્યારે ખૂબ સરસ વાતાવરણ છે આજે। તો જે રીતના અમિતા વાત કરવામાં આવે, પ્રાચીન મંદિર છે ને ઠાકોર સાહેબ દ્વારા આ મંદિર તૈયાર કરવામાં છે અને ખાસ મહત્વતા પણ છે ને જે રીતના લોકોની જે આસ્થા જે જોડાયેલી છે ને લોકોની મનોકામના પણ માતાજી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે ને તેના જ કારણે લોકો વહેલી સવારથી જ પગપાળા માતાજીના દર્શન માટે પણ ઘરેથી રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે અને મંદિરમાં જે ભક્તિમય માહોલ છે તેનો ચિતાર આપવા માટે।